ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્વિપદી પ્રમેયના 4 થી 5 માર્ક્સમાં પૂછી શકાય એવા આઈએમપી દાખલાઓ ભણવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. એટલે આ દાખલાઓ બહુ ધ્યાનથી સમજવા અને 2 થી 3 વાર ગણવા, જેથી તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થશે. ચલો સ્ટાર્ટ કરીએ દાખલાઓ વિદ્યાર્થીઓ. ઉદાહરણ 8 છે x પ્લસ એ આખાના હોલ રેઝ ટુ n ના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 હોય તો x, a અને n શોધો. રાઈટ છે વિદ્યાર્થીઓ? આપણે સ્ટાર્ટ કરીએ દાખલો. તો પહેલા આપણે બીજું, ત્રીજું અને ચોથું પદ શોધવાનું છે. એટલે આ દાખલામાં જે આપણો a છે એ x છે, એ b છે એ અને n એ n જ છે. બીજું પદ શોધવા માટે આપણે r1 લઈશું, ત્રીજું પદ શોધવા માટે આપણે r2 લઈશું અને ચોથું પદ શોધવા માટે આપણે r3 લઈશું વિદ્યાર્થીઓ. રાઈટ? હવે આપણે વ્યાપક પદ લખીશું. tr+1 ઇઝ ઇક્વલ ટુ ncr. રાઈટ છે? આપણો a કેપિટલ લખવો પડશે, a રેઝ ટુ n માઇનસ r અને b રેઝ ટુ r. n જ રહેશે, r જ રહેશે, x રેઝ ટુ n માઇનસ r અને a રેઝ ટુ r. આ થયું tr+1. હવે t2 શોધવાનું હોવાથી t1+1 nc1, r ની જગ્યાએ 1 મૂકીશું એટલે x ની n-1 ઇન્ટુ a રેઝ ટુ 1 અને નંબર 1 આપીશું વિદ્યાર્થીઓ. બરાબર છે? અને એ પદનું મૂલ્ય કેટલું છે? 240. તો આપણે આના ઇઝ ઇક્વલ ટુ 240 પરિણામ 1 લખીએ. રાઈટ છે? પરિણામ 2 લખવા જઈ રહ્યા છે એટલે t3, t2+1 એટલે nc2, x રેઝ ટુ n-2, a રેઝ ટુ 2 બરાબર 720 અને 2 નંબર આપીશું. અને t4 ચોથું પદ આપ્યું છે વિદ્યાર્થીઓ એટલે 3+1 nc3, x ની n-3 અને a ની 3 ઇઝ ઇક્વલ ટુ અહીં લખીશું 1080 નંબર 3. હવે આપણે શું કરતા? 2 ભાગ્યા 1 કરીએ અને પછી 2 ભાગ્યા 1. તો 30 ભાગ્યા 30 પદ કરીશું વિદ્યાર્થીઓ. તો અહીં લખાશે nc2 x રેઝ ટુ n-2, a રેઝ ટુ 2 ના છેદમાં nc1, x ની n-1, a ની 1 બરાબર 720 ના છેદમાં 240. આને આ ગયા. કેટલા થશે? 4 તાલી 12 એટલે જો 12 દુ 24 અને 12 છંગ 72, 3 24 તાલી 72 વિદ્યાર્થીઓ. એ રીતે આને આ કટ થઈ જશે. હવે આનું સાદુરૂપ હું સાઈડ પર લખું છું વિદ્યાર્થીઓ, ધ્યાનથી જોજો. nc2 એટલે n-1 અપોન 2 ઇન્ટુ 1, x ની n-2 ઇન્ટુ a છેદમાં n ઇન્ટુ x ની n-1 ઇઝ ઇક્વલ ટુ કેટલા વિદ્યાર્થીઓ? આપણી પાસે 3 વધશે. હવે આ n કટ કરી દઈશું એટલે અહીં વધશે n-1 ભાગ્યા 2. આ આમાં બાદ કરીશું અથવા એને નીચે બાદ કરીએ વિદ્યાર્થીઓ. a અને આ x ની 1 રહેશે ઇઝ ઇક્વલ ટુ 3. માટે a અપોન x ઇઝ ઇક્વલ ટુ 6 અપોન n-1 અને બોક્સ બનાવી નંબર 4 આપીશું. રાઈટ છે? હવે આપણે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરતા. ચાલો હવે હું ડાયરેક્ટ આનું સૂત્ર લખતો જાઉં છું વિદ્યાર્થીઓ. n-1 n-2 અપોન 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ x રેઝ ટુ n-3 એ ક્યુબ આખાના છેદમાં n-1 અપોન 2 ઇન્ટુ 1 x રેઝ ટુ n-2 અને a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1080 ભાગ્યા 720. જો 12 છંગ 72 અને 12 નવા 108, 3 દુ 6, 3 તાલી 9 એટલે આનો જવાબ 3/2 થશે વિદ્યાર્થીઓ. આ તો કટ થઈને 1 થઈ જશે અને આ કટ થઈને આ 1 થઈ જશે. 2 ઇન્ટુ 1 2 ઇન્ટુ 1 કટ, n-1 કટ થઈ જશે વિદ્યાર્થીઓ. એટલે વધેલા પદો હું અહીં સાઈડ પર લખું છું. તો આપણી પાસે જે પદો વધવાના છે એ વધવાના છે n-2 ઇન્ટુ a, રાઈટ છે, છેદમાં x, અને અહીં જે વધશે
એ ઇન્ટુ 3 વધશે ઇઝ ઇક્વલ ટુ 3/2. તો a બાય એક્સની કિંમત કેટલી થઈ વિદ્યાર્થીઓ? 9 ઇન્ટુ 2 ઇન્ટુ n-2 અને નંબર આપીશું 5. 4 બરાબર 5 કરતા એટલે 4 અને 5ને સરખાવતા વિદ્યાર્થીઓ, એટલે 6/n-1 ઇઝ ઇક્વલ ટુ 9/2 n-2 થાય. 3 દુ 6, 3 તાલી 9. આની સાથે જશે વિદ્યાર્થીઓ, આપણે કલર ચેન્જ કરી લઈએ, એટલે 2 દુ 4 n-2 ઇઝ ઇક્વલ ટુ 3 વખત n-1 થશે, એટલે 4n-8 ઇઝ ઇક્વલ ટુ 3n-3. આમ આવે તો n અને આમ જશે તો 5, એટલે n બરાબર 5 આવ્યા. હવે n બરાબર 5 કોઈ એક સમીકરણમાં મૂકી દેતા, સમીકરણ 4માં મૂકતા વિદ્યાર્થીઓ, તો જોઈએ a/x ઇઝ ઇક્વલ ટુ, જો n બરાબર 5 મૂકવામાં આવે તો અહીં 5 મૂકતા 5 ઓછા 1 એટલે 4 થશે, એટલે જવાબ આવે 3/2. માટે a બરાબર 3 અને x બરાબર 2, આવો જવાબ આવશે વિદ્યાર્થીઓ. રાઈટ છે? તો સમજણ પડી હશે બધા વિદ્યાર્થીઓને શું કર્યું? રાઈટ છે? ઓકે, ડન. તો કશું કર્યું નથી, પદો લખ્યા, પછી 2/1 કરવાનું છે વિદ્યાર્થીઓ, ત્યાર પછી 3/2 કરવાના છે તમારે. રાઈટ છે? પછી પાછા જે જવાબ આવે ને 4 અને 5 નંબર આપવાના, એ બંનેને સરખાવવાના, a બાય એક્સની કિંમત સરખાવતા n મળે, n ની કિંમત અહીંયા મૂકતા આપણને a અને x મળશે. રાઈટ છે? નેક્સ્ટ દાખલા પર જઈશું વિદ્યાર્થીઓ આપણે. ધીસના વિસ્તરણ સ્વાધ્યાય 8નો પહેલો દાખલો ભણવા જઈ રહ્યા છે. પ્રથમ 3 પદો અનુક્રમે ધીસ હોય તો a b n શોધો. ચલો, આ દાખલામાં તો a છે, b b છે, એટલે આપણે ડાયરેક્ટ tr+1 ઇઝ ઇક્વલ ટુ ncr a⁻n-r b⁻r. પહેલું t આપણે કયું શોધીશું? 1, એટલે આ શું થઈ જશે? nc0 a ની n-0 અને b ની 0 થશે, એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થીઓ a⁻n ઇઝ ઇક્વલ ટુ, કેટલા આપેલા છે? 7 to 9, અને બોક્સ બનાવી નંબર 1 આપીશું, કારણ કે અહીં r બરાબર 0 લેતા આપણને. હવે આપણે r બરાબર કેટલા લઈશું વિદ્યાર્થીઓ? 1 લઈશું તો આપણને t2 મળશે, એટલે nc1 a ની n-1 અને b ની 1. તો એના બરાબર કેટલા છે આપણને? 7290, એને નંબર 2 આપીશું. ત્રીજી કિંમત લઈએ વિદ્યાર્થીઓ આપણે, r બરાબર 2, તો આપણને t3 મળશે, nc2 a ની n-2 અને b ની 2, 30375. રાઈટ છે? હવે શું કરવાનું હોય? આપણે હમણાં જ ભણીને આવ્યા હતા એવું કરવાનું હોય, 2/1 કરવાનું વિદ્યાર્થીઓ. એટલે આ n થશે, આ a ની n-1 થશે, આ b ની 1 થશે, એના ભાગ્યા a⁻n બરાબર 7290 ભાગ્યા 729. ધીસ ધોઝ કટ થઈ જાય એટલે જવાબ આવે 10. આમાં બાદ કરશો એટલે b/a ની કિંમત આપણને મળી 10/n, એને પરિણામ નંબર 4 કહેવાનું છે. રાઈટ છે? ત્યાર પછી આપણે શું કરીશું વિદ્યાર્થીઓ? 3/2 કરતા સેમ પેટર્ન દરેકમાં સરખી જ રાખવાની છે. n-1 2 into 1 a⁻n-2 b⁻2 ના છેદમાં n a⁻n-1 b⁻1 ઇઝ ઇક્વલ ટુ 30375 ડિવાઇડેડ બાય 7290. રાઈટ છે? જો અને 243 વડે ભાગીશું વિદ્યાર્થીઓ તો અહીં 30 આવશે અને અહીં આવશે 125. રાઈટ છે? હજુ ભાગ ચલાવીએ એટલે 5 6 30 અને અહીં 25 થઈ જશે વિદ્યાર્થીઓ, એટલે 25/6. રાઈટ છે? હજુ સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ થોડું, n કટ થઈ જશે તો n-1/2 આ કટ થઈ જશે, એટલે ઉપર b રહેશે, નીચે a રહેશે, ઇઝ ઇક્વલ ટુ 25/6 છે. રાઈટ છે? તો b/a ઇઝ ઇક્વલ ટુ 25/3 વખત n-1, આવો જવાબ રહેશે. રાઈટ છે વિદ્યાર્થીઓ?
હવે સાદુરૂપ આપતા આ કયો નંબર વિદ્યાર્થીઓ આપણો 5 નંબર. હવે 4 અને 5 સરખાવતા એટલે 10/n ઇઝ ઇક્વલ ટુ 25/3 n માઇનસ 1. 5 દુ 10 અને 5 25 થશે એટલે 6 વખત n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 5n થશે વિદ્યાર્થીઓ સાદુરૂપ આપતા. એટલે 6n માઇનસ 6 બરાબર 5n. તો આમ જશે અને સાદુરૂપ આપીશું તો આપણને n બરાબર 6 મળશે વિદ્યાર્થીઓ. કેટલા મળશે આપણને? n બરાબર 6. હવે એને ક્યાં મૂકીશું? સમીકરણ 4માં મૂકતા. સમીકરણ 4માં મૂકતા તો આમાં મૂકીએ તો b/a ઇઝ ઇક્વલ ટુ 10/6. તો 2 પંચા 10 અને 3 એટલે b બરાબર 5 અને a બરાબર 3 વિદ્યાર્થીઓ ડાયરેક્ટ મળી જાય. રાઈટ? દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો હશે. આપણે નેક્સ્ટ દાખલા પર જઈશું. હવે 1 + a હોલ રેઝ ટુ a ના વિસ્તરણમાં 3 ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર 1/7/42 છે. તો n શોધો. આપણે ઉદાહરણ 9 ભણવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. હવે આપણે કોઈ પણ 3 ક્રમિક પદો લેવાના. પ્રથમ 3 પદો નથી કીધા વિદ્યાર્થીઓ. અહીંયા સમજીએ. આ દાખલામાં પ્રથમ 3 પદો હતું. સમજણ પડી તમને? એટલે પહેલું, બીજું, ત્રીજું પદ લીધું. જ્યારે આ દાખલામાં તમને કીધું છે પ્રથમ 3 ક્રમિક પદો વિદ્યાર્થીઓ. ક્રમિક એટલે તમને મન ફાવે તે ઓર્ડર લેવાનો. એટલે આપણે જે લેવાના છે એ 3 ક્રમિક પદો જે લેવાના છે એ r-1, r અને r+1. આપણે આ 3 ક્રમિક પદો લઈશું અને એમના સહગુણકોનો ગુણોત્તર એટલે એ પદમાં જે સહગુણક આવશે એનો ગુણોત્તર 1/7/42 છે. બરાબર છે? તો આપણે એનો n શોધવાનો છે. અહીં આપણો કેપિટલ A 1 થશે વિદ્યાર્થીઓ, કેપિટલ B A થશે અને n જ થશે. એટલે TR+1 ઇઝ ઇક્વલ ટુ NC કેપિટલ R કેપિટલ A રેઝ ટુ n માઇનસ r અને b રેઝ ટુ r. રાઈટ છે? પહેલાં કિંમતો મૂકી દઈએ. એટલે TR+1 તો n તો n જ છે, r જ રહેવા દેવો પડશે. આ તો 1 છે એટલે જરૂર નથી. a રેઝ ટુ r. રાઈટ? અને બોક્સ બનાવી દઈએ. હવે આપણે 3 ક્રમિક પદો ધારીએ. તો કે ધારો કે 3 ક્રમિક પદો. તો હવે સમજીએ આપણે r બરાબર વિદ્યાર્થીઓ આપણે r-1 બનાવવું હશે તો આપણે અહીં r શું લેવું પડશે? r-2. હવે r-2 મૂકીએ તો અહીં શું મળે? r-1 એટલે NC r-2 a રેઝ ટુ r-2 થશે. આ નંબર 1. હવે આપણે r બરાબર r-1 લઈશ તો વિદ્યાર્થીઓ rમું પદ મળે તો NC r-1 a રેઝ ટુ r-1 નંબર 2 થશે. રાઈટ છે? અને r બરાબર r લઈશ તો TR+1 મળશે મને NCR a રેઝ ટુ r નંબર 3. અહીં પદોના સહગુણકોનો ગુણોત્તર 1/7/42 છે. રાઈટ છે વિદ્યાર્થીઓ? એટલે આ દાખલામાં NCR-2 જેમ NCR-1 જેમ NCR ઇઝ ઇક્વલ ટુ 1/7/42. એટલે જો અને આપણે સાદું રૂપ આપવું હશે વિદ્યાર્થીઓ તો આપણે 2 પાર્ટ પાડી દઈએ પહેલાં આના. રાઈટ છે? સમજીએ. જોઈએ. અહીં n અને r-2 ભાગ્યા આપણે ધીસ ભાગ્યા ધીસ પદ કરીએ. બરાબર? મોટું પદ ભાગ્યા નાનું પદ કરીએ. એટલે અહીંયા એવું કરીએ NCR વિદ્યાર્થીઓ ભાગ્યા NCR-1 ઇઝ ઇક્વલ ટુ 42/7 અને અહીં NCR-1 ભાગ્યા NCR-2 ઇઝ ઇક્વલ ટુ 7/1. રાઈટ છે?
હવે આનું સૂત્ર તમને બધાને ખબર હશે, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ આર માઇનસ 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 છંગ 42. આને આ ગયા. હવે આ પદ ક્યાં જશે વિદ્યાર્થીઓ? ઉપર જશે. એટલે અને હવે આ અને આ પદમાં મોટું પદ કયું? n માઇનસ આર પ્લસ 1માં આ પદ મોટું, એટલે હું આના ટુકડા ક્યાં પાડીશ? ઉપર. ધ્યાનથી વિદ્યાર્થીઓ આ જ સ્ટેપ આઈએમપી હોય છે. પહેલું પદ એવું ને આમાં પછી -1 ફેક્ટોરિયલ ઇન્ટુ આર માઇનસ 1 ના છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ એવા ને એવા. હવે આર માઇનસ 1 અને આરમાં કોણ મોટું? આર. એટલે આર અને આર માઇનસ 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. ધોઝ ધીસ કટ અને ધોઝ ધીસ કટ. માટે n માઇનસ આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 6r. તો n ઇઝ ઇક્વલ ટુ આમ જશે તો 7r માઇનસ 1, રાઈટ છે. એક પરિણામ મળે છે વિદ્યાર્થીઓ. પણ આપણે n શોધવાનો છે ને વિદ્યાર્થીઓ, તો આપણે આમાંથી r ને સૂત્ર કરતા કરી દઈએ. શું કરી દઈએ? અથવા ચાલશે n ને સૂત્ર કરતા કરીશું તો પણ, અથવા જોઈએ છે શું જરૂર છે? n બરાબર આપણે એ જ રહેવા દઈએ 7r માઇનસ 1, રાઈટ છે. અહીં સૂત્ર લગાવતા n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ અપોન આર માઇનસ 1 ફેક્ટોરિયલ આખાના છેદમાં n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર પ્લસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ આર માઇનસ 2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7. આને આ કટ થશે વિદ્યાર્થીઓ. અને અહીં આ પદ ક્યાં જશે? ઉપર જશે, રાઈટ છે. આપણે આને ભૂસી અને નીચે લખી દઈએ. ગુણોત્તર 1:4 1 કયું હતું? 7 1:7:42 છે, રાઈટ છે. એટલે આપણને સ્પેસ મળી જાય વિદ્યાર્થીઓ. જોઈએ હવે આ બે પદમાં જેવી રીતે આ પદ મોટું હતું ને આના ટુકડા પાડ્યા, એવી રીતે આ પદ પણ મોટું જ થશે વિદ્યાર્થીઓ. એટલે n માઇનસ આર પ્લસ 2 n માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ અને આર માઇનસ 2 ફેક્ટોરિયલ એવા ને એવા. અહીં થશે n માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ અને આ મોટું પદ હોવાથી જેવી રીતે અહીં ટુકડા પાડ્યા એવી રીતે અહીં પણ એ જ ટુકડા એ જ ફોર્મેટ આવે વિદ્યાર્થીઓ. ઇઝ ઇક્વલ ટુ 7. આને આ ગયા, આને આ ગયા. માટે n માઇનસ આર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 7r માઇનસ 7. તો અહીં n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે વિદ્યાર્થીઓ? 8r માઇનસ 9, રાઈટ છે. હવે આ બંને પરિણામને જો સરખાવવામાં આવે તો 8r માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 7r માઇનસ 1. એટલે આમ જશે તો r કેટલો મળશે વિદ્યાર્થીઓ? 1 અને આમ જશે તો 8 મળશે. હવે r બરાબર 8 આની અંદર મૂકવામાં આવે તો n બરાબર 7 × 56 ને 1 એટલે n બરાબર 55 મળશે વિદ્યાર્થીઓ, રાઈટ છે. આ આપણો જવાબ થયો. બધા વિદ્યાર્થીઓને ખબર પડી. આમાં પણ એ જ ફોર્મેટ છે. ધીસ ભાગ્યા ધીસ કર્યું છે, ધીસ ભાગ્યા ધીસ કર્યું છે અને પછી પાછું આ સૂત્ર લગાવી સાદું રૂપ આપ્યું છે. બંનેમાંથી n ને સૂત્ર કરતા કરી પહેલાં r શોધ્યો અને r ની કિંમત મૂકતા આપણને n મળે છે. આવા દાખલાઓની પ્રેક્ટિસ બહુ બધી વાર કરવાની છે વિદ્યાર્થીઓ તમારે, જેથી તમને કોન્ફિડન્સ આવે. આ દરેક દાખલા તમારે 2 વાર ગણવાના રહેશે. નેક્સ્ટ એવો જ દાખલો છે r-1માં, r-માં અને r+1માં પદોના સહગુણકો અનું ગુણોત્તર ધીસ હોય તો n r શોધો. પહેલાં આપણે a ડિસાઇડ કરી લઈએ. a છે આપણો x, b છે આપણો 1 અને n છે આપણો n. સેમ જ દાખલો છે વિદ્યાર્થીઓ, સમજીએ. અહીં x+1n ના વિસ્તરણમાં r-1, r અને r+1માં પદોના સહગુણકો અનુક્રમે 1:3:5 હોય. સેમ જ દાખલો છે વિદ્યાર્થીઓ. આપણો a કેટલો છે? x છે. અહીં b કેટલો છે? 1 છે અને n કેટલો છે? n છે. અહીં t કેપિટલ r+1, કેપિટલ r એટલા માટે વાપર્યું છે વિદ્યાર્થીઓ, અહીં સ્મોલ r છે એટલા માટે. અહીં nc કેપિટલ r, a⁻n - r અને b⁻r થશે. એટલે tr+1 ઇઝ ઇક્વલ ટુ ncr. કિંમતો મૂકતા અહીં શું થશે? આપણી આ x કિંમત છે n - r અને b ની જગ્યાએ 1 મૂકતા અને નંબર
સ્ટાર આપીએ વિદ્યાર્થીઓ, એની અંદર કિંમતો મૂકવાની છે. હવે r -1મું પદ વિદ્યાર્થીઓ, આપણે 5મું પદ શોધવું હોય તો r કેટલો લેવો પડે? 4 લેવો પડે. 6ઠું પદ શોધવું હોય તો r કેટલો લેવો પડે? 5. એટલે જે પદ આપે એમાં શું કરીએ? -1. એટલે જો આપણે r -1 શોધવું હોય તો આપણો કેપિટલ R શું લઈશું વિદ્યાર્થીઓ? r -2. એટલે અહીં લખાશે t r -2 + 1 = nc r -2 x raised to n -r + 2 અને નંબર 1 આપીએ. રાઈટ છે વિદ્યાર્થીઓ? હવે r બરાબર r -1 લઈશું વિદ્યાર્થીઓ, એટલે t r -1 + 1 કટકટ થાય તો rમું પદ મળશે nc r -1 x raised to n -r + 1 નંબર 2 આપીશું વિદ્યાર્થીઓ. અને r બરાબર r લઈશું તો t r + 1 થશે વિદ્યાર્થીઓ, ncr x raised to n -r નંબર 3. અહીં પદોના સહગુણકોનો ગુણોત્તર કેટલો છે વિદ્યાર્થીઓ? 1:3:5. માટે હું અહીંયા જ લખી નાખું છું વિદ્યાર્થીઓ, મારે જગ્યાની જરૂર પડશે. nc r -2 is to પણ બોલાય વિદ્યાર્થીઓ, r -1 જેમ this is equal to 1:3:5. હવે આ સ્ટેપ તો આગલા દાખલાનું બેઠું સ્ટેપ છે વિદ્યાર્થીઓ, એટલે ધીસ ભાગ્યા ધીસ અને ધીસ ભાગ્યા ધીસ લઈશું. રાઈટ છે? તો આપણે એ સ્ટેપ કરતા અહીં પહેલાં લખીશું NCR ના છેદમાં NCR -1 = 5/3 અને અહીં NCR -1 ના છેદમાં NCR -2 = 3/1. હવે હું શું કરું છું? આગલા દાખલા પરથી જ આ ગુણોત્તરનો આ સ્ટેપ લઈ લઉં છું વિદ્યાર્થીઓ. કયું? ધીસ ભાગ્યા ધીસ શું વધે છે તે અહીં વધે છે, n -r + 2 ના છેદમાં r -1 વધશે. એટલે અહીં હું ડાયરેક્ટ સ્ટેપ લઉં છું વિદ્યાર્થીઓ. કયા સ્ટેપ પરથી લીધું? ખ્યાલ આવ્યો? આગલા સ્ટેપ પરથી n -r એકવાર ફરીથી જોઈ લઈએ, ભૂલ ના થઈ જાય. +2 છે ને અહીં r -1 છે, +2 અને અહીં r -1 છે = 3. એટલે n -r + 2 = 3r - 3. એટલે n = 4r - 5 નંબર 4. અને એ જ રીતે આગલા દાખલામાંથી અહીં જોવા જઈશું તો આપણી પાસે n -r + 1 ભાગ્યા r રહેશે. એટલે n -r + 1 ભાગ્યા r = 5/3 વિદ્યાર્થીઓ. અંદર ગુણાશે તો 3n - 3r + 3 = 5r થશે. તો 3n = આમ જશે તો 5 ને 3 8r - 3 નંબર 5. હવે આ n ની કિંમત આની અંદર મૂકી દો, એટલે 3 × 4r - 5 = 8r - 3. 4 તાલી 12 અને 15. આમ આવશે તો 4r અને આમ જશે તો 12. માટે r બરાબર 3 મળ્યા વિદ્યાર્થીઓ. r બરાબર 3 ની કિંમત આની અંદર મૂકતા, સ્ટેપની અંદર મૂકતા વિદ્યાર્થીઓ n = 4 તાલી 12 - 5 એટલે n બરાબર 7 મળે છે આપણને. રાઈટ છે? એટલે n અને r શોધવાના હતા, આપણને મળી ગયા. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. ઓકે, હવે નેક્સ્ટ જે કોન્સેપ્ટ ભણવાનો છે, જે દાખલો ભણવાનો છે, એમાં સૂત્રનો ઉપયોગ છે. એટલે થોડો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે આ એક ફોર્મ્યુલા છે જે યાદ રાખવાની છે આપણે વિદ્યાર્થીઓ. NCR + NCR -1 હોય ને તો નિયમ નંબર 1 ઉપર અહીં બંને સરખું હોવું જોઈએ. નિયમ નંબર 1 ઉપર સરખું હોવું જોઈએ અને નિયમ નંબર 2 આપવા તો ક્રમિક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ક્રમિક. તો નિયમ શું કહે છે? આ જે હોય એમાં એક વત્તા કરી દેવાનો અને આ બેમાં જે મોટું હોય તે, એટલે આમાં શું કરવાનું? +1 અને અહીંયા કોણ લેવાનું? જે મોટું હોય તે. ફરીથી અહીંયા જોઈએ, આ બંને સરખા છે. હા છે, એટલે આમાં એક ઉમેરતા કેટલા થાય વિદ્યાર્થીઓ? 11. 2 અને 3 ક્રમિક છે. હા વિદ્યાર્થીઓ, પહેલા પૂછવાનું છે ક્રમિક છે અને મોટામાં કયું લેવાનું? જે ક્રમિક હોય તે વિદ્યાર્થીઓ. રાઈટ છે? એટલે આ બેમાં મોટું છે. હવે અહીં જો આ બંને સરખા છે તો આની જગ્યાએ n+1 લખાત, પરંતુ r અને r + 2 ક્રમિક નથી વિદ્યાર્થીઓ, એટલે આ સૂત્ર એપ્લિકેબલ નથી. રાઈટ છે? હજુ એક ચાન્સ લઈએ આપણે.
અહીં n, અહીં r+1 હોઈ શકે, અહીં n, અહીં r+2 હોય. તો વિદ્યાર્થીઓ બોલો આનો જવાબ શું આવશે? n છે તો n+1. પણ આને પૂછો તમે ક્રમિક છો? હા. તો આ બેમાં મોટું કોણ? r+2. રાઈટ છે. કોઈક વાર આવું આવી શકે, n+1 છેદમાં r+1. અહીં આવી શકે n+1 છેદમાં r. તો પૂછો આ પહેલા ક્રમિક છે? હા છે. r અને r+1 ક્રમિક છે. તો અહીં જવાબ આવશે n+2. અને આ બેમાં જે મોટું હોય તે વિદ્યાર્થીઓ. રાઈટ. એટલે બધાને સમજણ પડી હશે. આ સૂત્રનો ઉપયોગ હું નેક્સ્ટ દાખલામાં લેવાનો હોવાથી આ મહાવરો આપ્યો વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા તરફ જઈએ, જે બહુ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. 1 + a n ના વિસ્તરણમાં a⁻r - 1 a⁻r અને a⁻r+1 ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય વિદ્યાર્થીઓ. ચલો, સમાંતર શ્રેણીનો કોન્સેપ્ટ ખબર છે? કોઈને ના ખબર હોય તો હું લખીને સમજાવું કે જો x, y, z સમાંતર શ્રેણીમાં છે, આવું ગુજરાતી આવે વિદ્યાર્થીઓ, તો y - x = z - y. માટે વચ્ચેવાળું પદ આમ આવી જાય, એટલે ધીસ પ્લસ ધીસ. એટલે ગુજરાતી બોલું તો વચ્ચેવાળું પદ બે વાર બરાબર આજુબાજુના પદોનો સરવાળો. વચ્ચેવાળું પદ બે વાર અને આજુબાજુના પદોનો સરવાળો એ સમાંતર શ્રેણીમાં આવશે વિદ્યાર્થીઓ. આટલું આવડે તો આ નેક્સ્ટ દાખલો સમજાશે બધાને. રાઈટ છે. વિસ્તરણમાં ધીસના સહગુણકો વિદ્યાર્થીઓ. અહીં આપણો કેપિટલ A 1 છે, B એ A છે અને n જ છે વિદ્યાર્થી. રાઈટ છે. હવે હું તો એવું કહું છું કે આનું વિસ્તરણ જ લખીને ડાયરેક્ટ લઈ લઈએ તો પણ ઇઝી રહેશે. કોઈને ન સમજાતું હોય તો આ રીતે પણ કરીશું, પણ હું તો એવું કહું છું કે વિસ્તરણ જ લખી દઈએ વિદ્યાર્થીઓ, તમને જલ્દી સમજાશે. 1 + a n લખું વિદ્યાર્થીઓ, તો અહીં NC0 a⁻0, NC1 a⁻1 ટીક 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 વત્તા NCr - 1 a⁻r-1 NCr a⁻r અને અહીં NCr+1 a⁻r+1 વત્તા ટીક ટીક ટીક. રાઈટ છે. અહીં a⁻r-1 a⁻r અને a⁻r+1 ના સહગુણકો સમાંતર શ્રેણીમાં છે. માટે NCr-1 NCr અને NCr+1 સમાંતર શ્રેણીમાં થાય. હવે સમાંતર શ્રેણીની ખાસિયત શું છે? વચ્ચેવાળું પદ કેટલી વાર વિદ્યાર્થીઓ? બે વાર બરાબર આજુબાજુના પદોનો સરવાળો. તો હું વચ્ચેવાળું પદ બે વાર લઉં છું વિદ્યાર્થીઓ, અને અહીં આજુબાજુના પદોનો સરવાળો લઉં છું. હવે બધા જ વિદ્યાર્થીઓ અહીં ધ્યાનથી જુએ. આનું સાદુરૂપ આપવાનું હવે મોસ્ટ આઈએમપી સ્ટેપ આવે છે. એટલે મારી દ્રષ્ટિએ આ દાખલો બહુ જ મોસ્ટ આઈએમપી છે. રાઈટ છે. આ તમારું ચોપડીનું ઉદાહરણ છે. હું તમારા ચોપડીના ઉદાહરણ કરતાં અલગ રીતે કરાવું છું, જે એકદમ ઇઝી મેથડ રહેશે વિદ્યાર્થીઓ. આવા દાખલાઓમાં જ દરેક ટીચરની કસોટી થાય વિદ્યાર્થીઓ, કારણ કે દરેક ટીચર ચોપડી ઓરિએન્ટેડ ભણાવે છે. હું લોજિકલી જે તમને સૌથી સહેલી રીત બને ને વિદ્યાર્થીઓ એ રીતે ભણાવવાની કોશિશ કરું છું. અને અહીંયાથી અમારા દરેક ટીચરનું સ્કિલ કેવી રીતે ભણાવવાની મેથડ છે, દાખલાઓને કેટલી ઇઝી રીતે સમજાવે છે, એ આવા બધા દાખલાઓ પરથી ટીચરનું મૂલ્યાંકન થાય. સમજીએ આપણે હવે જે મોસ્ટ આઈએમપી સ્ટેપ આવ્યો, જો વિદ્યાર્થીઓ બંને બાજુ જે વિદ્યાર્થી આ મેથડ યાદ રાખશે એને બહુ જ ઇઝી થઈ જશે આ દાખલો. બે વખત NCr એટલે ગુજરાતીમાં લખું તો LHS ઉમેરતા. બંને બાજુ વિદ્યાર્થીઓ આપણે LHS ઉમેરવાનું છે. રાઈટ છે. તો બે વખત NCr વત્તા બે વખત NCr ઇઝ ઇક્વલ ટુ NCr-1 વત્તા NCr વત્તા NCr વત્તા NCr+1. મેં જે NCr બે વખત છે ને વિદ્યાર્થીઓને બે વખત લખ્યું. રાઈટ છે. એટલે આ કેટલી વખત થઈ જશે વિદ્યાર્થીઓ? થશે. હવે સમજીએ આ પદ જુઓ, બંને ક્રમિક છે, r અને r-1. હા, તો આની જગ્યાએ શું લખાશે વિદ્યાર્થીઓ? n+1 Cr. આ બેમાં જે મોટું હોય તે લખાશે.
હા સર લખાશે. આ બંને પદો ક્રમિક છે આર અને r+1? હા ક્રમિક છે. અને આ બંને સરખા છે? હા છે. તો એની જગ્યાએ શું લખીશું? n+1c. અહીં લખીશું r+1. ફરીથી ચેક કરો વિદ્યાર્થીઓ, અહીં આ બંને ક્રમિક છે? અરે હા સર, આ તો r છે અને r+1 છે વિદ્યાર્થીઓ, એટલે આ બંને ક્રમિક છે. તો પાછું આની જગ્યાએ 4NCR ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થીઓ શું લખાશે? n+2. અને અહીં શું લખાશે? r+1, જે બંનેમાં મોટું હોય તે. એટલે જુઓ, દાખલાનું એકદમ ઇઝી ફોર્મેટ આવી ગયું આપણી પાસે, રાઈટ છે. હવે આ ઇઝી ફોર્મેટનો આપણે સાદું રૂપ આપવાનું છે. તો 4 વખત NCR ઇઝ ઇક્વલ ટુ n+2 C r+1. નેક્સ્ટ પેજ પર લઈ જાઉં વિદ્યાર્થી. 4NCR ઇઝ ઇક્વલ ટુ n+2 r+1. સાદું રૂપ આપતા વિદ્યાર્થીઓ 4n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. અહીં લખાય n+2 ફેક્ટોરિયલ અપોન n+2 માઇનસ r માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ r+1 ફેક્ટોરિયલ. માટે 4 ઇન્ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. અહીં ટુકડા પડશે n+2, n+1 અને n ફેક્ટોરિયલ. વિદ્યાર્થીઓ, જ્યાં સુધી આ ના આવે ત્યાં સુધી પાડવાના. આનું સાદુરૂપ આપતા થાય n માઇનસ r+1. હવે આમાં ને આમાં મોટું કોણ ગણાય? આ, એટલે એના ફરીથી ટુકડા પાડો, એટલે એમાં ઓછા 1 કરવું, એટલે વિદ્યાર્થીઓ n માઇનસ r ફેક્ટોરિયલ. હવે r ફેક્ટોરિયલ ને r+1માં કોણ મોટું? r+1. એમાંય સ્વાભાવિક છે n અને n+2માં કોણ મોટું? n+2. એટલે આ બાજુના ટુકડા પાડવા પડે. આમાં ને આમાં મોટું કોણ? આ પદ. એટલે આ બાજુના ટુકડા પાડવા પડે વિદ્યાર્થીઓ. સમજાયું? એટલે r+1 ઇન્ટુ r ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ કટ અને n માઇનસ r ફેક્ટોરિયલ કટ. માટે 4 ઇઝ ઇક્વલ ટુ, અહીં તોડફોડ કરતા n² પ્લસ 3n પ્લસ 2 વિદ્યાર્થીઓ, અને છેદમાં તોડફોડ કરતા nr વત્તા n. પહેલાં n ને ગુણ્યો, હવે માઇનસ r ને ગુણું છું, માઇનસ r² માઇનસ r. હવે 1 ને ગુણું છું તો વત્તા r વત્તા 1 rr કટ. રાઈટ છે. આ સ્ટેપ પહેલાં લખું છું, n² વત્તા 3n પ્લસ 2. અને આ પદ જે અહીં ગુણાય છે 4nr વત્તા 4n માઇનસ 4r² વત્તા 4. બધા પદો આમ લઈ આવું વિદ્યાર્થીઓ. n², 3nમાંથી આ 4n જશે તો વિદ્યાર્થીઓ માઇનસ n માઇનસ 4nr. અહીંયા જે થશે એ માઇનસ, એટલે આમ આવશે એટલે 4r², અને આમ જશે તો -2 ઇઝ ઇક્વલ ટુ 0. n² આમાંથી માઇનસ n કોમન કાઢું વિદ્યાર્થીઓ, તો 4r+1 વત્તા 4r² માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 જવાબ આવે છે વિદ્યાર્થીઓ. આપણો જવાબ ચેક કરી લઈએ. ઓકે, ડન. આપણો જવાબ આવી ગયો છે. એટલે આ દાખલો બહુ જ IMP હતો વિદ્યાર્થીઓ. અહીં અમારી ક્ષમતા ચેક થાય છે કે ટીચર કેટલું સારું ભણાવી શકે છે કે નહીં. હું સમજુ છું કે આ સૌથી સહેલી મેથડ હતી. તમને દરેક વિદ્યાર્થીને સમજાયું હશે, અને સમજાય તો આપણા વિડીયોને લાઇક આપવી વિદ્યાર્થીઓ. રાઈટ છે. નેક્સ્ટ દાખલા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.